ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? સરસ. આ બધાય વેકેશન ખૂબ લાંબુ છે, તો આ બધાય આ દરમિયાન ખૂબ જ મજા કરી હશે, મસ્તી કરી હશે, ઘણાય બધાય ફરવા ગયા છે. તો આપણે ફરવાની સાથે સાથે થોડુંક આજ ભણી લઈશું. તો આપણે ખૂબ બધાય ફર્યા, એન્જોય કર્યું, તો એની સાથે પણ લાઈફમાં થોડુંક ભણવું પણ જરૂરી છે ને. તો આજે આપણે બધાએ ઓનલાઈન ભણીશું. શું? તો કે ઓનલાઈન વિડીયોના માધ્યમથી આપણે મળીશું. આપણે અત્યારે રૂબરૂ મળી શકતા નથી, એટલે આપણે ઓનલાઈનથી ભણીશું. છે કે કોરોના કાળ હતો ત્યારે આપણે કેવી રીતે ઓનલાઈનમાં ભણતા, એવી રીતે આપણે ફરી એકવાર ઓનલાઈનમાં ભણીશું. તો આજે આપણે સૌ પ્રથમ તારીખ લખીશું. તો કે આજે તારીખ 24/6/24, વાર સોમવાર, વિષય શું છે? તો કે ગણિત. આપણને તે પણ ખબર હોવી જોઈએ ને કે આજે આપણે કયો વિષય ભણીશું. તો આજે આપણે ગણિત વિષય ભણીશું. કયો? તો કે ગણિત. તો ચાલો, ગણિતમાં હું તમને આજે કેટલા 1 થી 30 અંક કરાવીશ. કેટલા? 1 થી 30. તો આપણે 1 થી 30 અંક હું તમને 2 વાર લખાવીશ અને બોલાવીશ. તમારે બધાએ કેટલી વાર લખવાના છે? 3 વાર લખવાના છે અને બોલવાના છે. બધાને બોલવું પણ જરૂરી છે, ખાલી લખવું મહત્ત્વનું નથી. એટલે બધાને બોલતા પણ આવડવા જોઈએ. તો ચાલો આપણે આજ શરૂઆત કરીશું એકડે 1 થી. તો ચાલો બધાએ પોતપોતાની ખાનાવાળી બુકમાં પેન્સિલ અને ઇરેઝર અને ચેક્સવાળી બુક લઈને ચાલો લખવાની શરૂઆત કરી. તો ચાલો, એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10. તો આપણે આ એકવાર આ લાઈન લખી અને બોલી. હવે ફરી એકવાર લખીશું. તો ચાલો લખો બધાય. એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10. તો આપણે અત્યારે કેટલા ચેક્સવાળી બુકમાં લખ્યા એકડા? તો કે 1 થી 10 અંક લખ્યા. મેં કેટલી વાર લખ્યા છે? તો કે 2 વાર. કેટલી વાર? 2 વાર. તો અમારે બધાને કેટલી વાર લખવાના છે? તો કે 3 વાર. કેટલી વાર? 3 વાર. 3 વાર 1 થી 10 અંક લખવાના છે અને બોલવાના પણ છે. તો ચાલો આપણે આજે 1 થી 30 અંક શીખવાના છે. કેટલા? 1 થી 30. તો આપણે હવે કેટલાની 2 એકડા 11ની લાઈન બોલીશું અને લખીશું. હું તમને બધાને 2 વાર લખાવીશ અને 2 વાર બોલાવીશ. ઓકે? તો તમે બધા લખો છો ને? તો વાંધો નહીં. ચાલો, 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. તો બોલજો બધા. ચાલો ફરી એકવાર લખશું. 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20.
તો 11 થી 20 અંક આપણે કેટલી વાર લખ્યા? તો કે 2 વાર. તમારે કેટલી વાર લખવાના છે? બધાને 3 વાર. બરાબર. તો બધાની ચેક્સવાળી બુકમાં લખેલું હોવું જ જોઈએ. બરાબર. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીશું બગડે એકડે 21ની લાઈન. બરાબર. તો બધાય લખજો જો અને લખવાની સાથે બોલજો પણ. બેઠા રહેતા નહીં બધાય અને બીજું કાંઈ જોતા નહીં ફોનમાં. બગડે એકડે 21, 2 બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાછળે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30. તો આપણે આ એકવાર લખ્યું, ફરી એકવાર લખશું. ચાલો. બગડે એકડે 21, 2 બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાછળે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30. તો આપણે બધાએ કેટલા અંક લખ્યા? તો કે 1 થી 30 અંક લખ્યા. કેટલી વાર લખ્યા? તો કે 2 વાર. મેં કેટલી વાર લખ્યા છે? તો કે 2 વાર. તમારે તમારી ચેક્સવાળી બુકમાં કેટલી વાર લખવાના છે? કે 3 વાર. લખવાના તો છે, સાથે સાથે તમારા બધાને બોલવાના પણ છે. જ્યારે તમે બધા સ્કૂલ ચાલુ થશે ત્યારે સ્કૂલે આવશો તો બધાને 1 થી 20 અંક તો બોલતા આવડવા જોઈએ અને હું બધાય પાસે બોલાવીશ પણ. બરાબર. તો ચાલો 31ની લાઈન હું તમને ખાલી બોલાવીશ, તમારે લખવાની છે નહીં. હું લખીશ અને તમને બોલાવીશ અને તમારે લોકોને ખાલી તમારે મારી સાથે તગડે એકડે 31ની લાઈન બોલવાની છે, કોઈ લખવાની નથી. તો ચાલો હું સ્ટાર્ટ કરું એટલે તમારે પણ મારી સાથે બોલવાનું છે. તગડે એકડે 31, તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. તો આપણે 31ની લાઈન બોલ્યા અને મેં લખીએ. તમારે બધાએ શું કરવાની છે? ખાલી બોલવાની છે. બરાબર. અત્યારે લખવાની નથી. મારી સાથે ખાલી તમારે બોલવાનું જ છે. 1 થી 30 અંક હતા એ તમારે મારી સાથે લખવાના પણ હતા, પણ તગડે એકડે 31ની લાઈન તમારે લખવાની નહોતી. બરાબર. તો ચોગડે એકડે 41ની લાઈન હવે તમને હું બોલાવીશ. તો ચાલો બધાએ બોલો. ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાછડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, આંચળે મીંડે 50. તો મેં તમને બધાને 1 થી 50 અંક લખીને અને બોલીને દેખાડ્યા. બરાબર. તો તમે બધા જોવો જ છો ને કે મેં 1 થી 50 અંક આ બુકમાં લખેલા છે. તો તમારે બધાએ 1 થી 20 અંક લખવાના છે લેસનમાં. બરાબર. મારી સાથે તો 1 થી 30 અંક લખવાના હતા તમારે બધા, પણ તમારે હોમવર્કમાં કેટલા લખવાના છે? તો હું બધાને અહીંયા હોમવર્ક લખી દઉં છું. બરાબર. તારીખ કરીને તો બધાય તમે ધ્યાનથી જોઈ લેજો. તો કે તારીખ 24/6/24.
આજનું ગણિત વિષયનું ગણિતનું HW શું તો કે હોમવર્ક તો કે 1 થી 20 અંક લખવા કેટલી વાર 2 વાર કેટલી વાર અને બોલવા 1 થી 20 અંક 2 વાર તમારી ચેક્સવાળી બુકમાં લખવાના છે અને બોલવાના પણ છે. એટલે આ હોમવર્ક છે તમારું. જ્યારે આપણે સ્કૂલ ખુલશે ત્યારે હું તમારું હોમવર્ક ચેક કરીશ. બરાબર. ચાલો થેન્ક યુ બાળકો.